નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ શૈક્ષણિક મનોવિજ્ઞાનના એ 3 મોટા નામોની, પિયાજે, વાઇગોત્સ્કી અને કોહલબર્ગ, જેમના સિદ્ધાંતો ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓમાં પાસ થવા માટે એકદમ ચાવીરૂપ છે. તો ચાલો તૈયાર થઈ જાઓ. શરૂઆત એક સવાલથી કરીએ, બરાબર ને? જ્યારે ટેટ કે ટેટની તૈયારી કરતા હોઈએ ત્યારે એવો કયો વિષય છે જે માથું દુખાડી દે, પણ એમાંથી જ સૌથી વધુ માર્ક્સ પણ ખેંચી શકાય છે? વિચારો જોઈએ. જી હા, એ છે પિયાજે, વાઇગોત્સ્કી અને કોહેલબર્ગના સિદ્ધાંતો. એમાંથી 4-5 સવાલો તો પાક્કા સમજો. પણ જરાય ચિંતા ન કરતા, આ વિશ્લેષણ પૂરું થશે ને એટલે આ બધા જ કન્સેપ્ટ પાણીની જેમ સાફ થઈ જશે, એની ગેરંટી. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા દિગ્ગજ સાથે, જીન પિયાજે. એમને ચાઇલ્ડ સાયકોલોજીના પિતા પણ કહી શકાય. એમણે જે વિચારો આપ્યા છે ને કે બાળકો આખરે શીખે છે કેવી રીતે, એ ખરેખર ક્રાંતિકારી છે. પિયાજેનું શું કહેવું હતું ખબર છે? કે બાળકો છે ને એ કોઈ ખાલી સ્લેટ નથી કે જેમાં આપણે જ્ઞાન ભરી દઈએ. ના, એ તો નાના વૈજ્ઞાનિકો છે. એ જાતે જ પોતાની આસપાસની દુનિયાને જુએ છે, અડે છે, પ્રયોગો કરે છે અને પોતાનું જ્ઞાન ખુદ બનાવે છે. હવે પિયાજેએ બોધાત્મક વિકાસના 4 સ્ટેજ આપ્યા છે. અને હા, એને યાદ રાખવાની એક મસ્ત શોર્ટ ટ્રીક છે, SPCF. બસ આટલું યાદ રાખો. S ફોર સંવેદનાત્મક ગામક, P ફોર પૂર્વ ક્રિયાત્મક, C ફોર મૂર્ત ક્રિયાત્મક અને F ફોર અમૂર્ત ક્રિયાત્મક. એકદમ સિમ્પલ. આ પહેલા તબક્કાનો એક બહુ જ મજેદાર કન્સેપ્ટ છે, ઓબ્જેક્ટ પરમેનન્સ, એટલે કે વસ્તુ સ્થાયિત્વ. આ શું છે? માની લો કે કોઈ નાનકડા બાળકની સામેથી એનું રમકડું સંતાડી દો. જો એ રમકડાને શોધે તો એ સમજી ગયું છે કે વસ્તુ આંખ સામે નથી, પણ એનું અસ્તિત્વ તો છે જ. બસ આ જ છે ઓબ્જેક્ટ પરમેનન્સ. પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વનું છે. હવે આગળ વધીએ મૂર્ત ક્રિયાત્મક તબક્કા પર. અહીં એક સુપર પાવર આવે છે બાળકમાં, રિવર્સિબિલિટી, મતલબ ઉલટાવાની ક્ષમતા. એને હવે તર્કથી સમજાય છે કે અચ્છા, બરફમાંથી પાણી બને તો પાણીમાંથી પાછો બરફ પણ બની શકે. આ જે લોજિકલ થિંકિંગ છે એ અહીંથી શરૂ થાય છે. ચાલો હવે પિયાજેથી આગળ વધીને મળીએ આપણા બીજા હીરો, લેવ વાઇગોત્સ્કીને. જો પિયાજે કહે છે કે બાળક એકલો વૈજ્ઞાનિક છે, તો વાઇગોત્સ્કી કહે છે, 1 મિનિટ, સમાજ અને આસપાસના લોકો વગર શીખવું અધૂરું છે. વાઇગોત્સ્કીના સિદ્ધાંતને સમજવો હોય ને તો બસ આ 3 ગોલ્ડન શબ્દો મગજમાં ફિટ કરી દો: ZPD, સ્કેફોલ્ડિંગ અને MKO. બસ આ 3 શબ્દો સમજાઈ ગયા એટલે વાઇગોત્સ્કી ક્લિયર. પરીક્ષામાં આમાંથી જ સવાલ આવશે. ચાલો એક પછી એક તોડીએ આ શબ્દોને. તો સૌથી પહેલા ZPD, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. નામ અઘરું છે પણ કન્સેપ્ટ એકદમ સહેલો. ZPD એટલે એવો ગેપ કે એક બાજુ બાળક જે જાતે કરી શકે છે અને બીજી બાજુ જે કોઈની મદદથી કરી શકે છે. આ બેની વચ્ચેનો જે શીખવાનો વિસ્તાર છે ને એ જ છે ZPD. અને સાચું શિક્ષણ આ જ વિસ્તારમાં થાય છે. ચાલો આને એકદમ દેશી સાયકલના ઉદાહરણથી સમજીએ. એક નાનું બાળક છે, એ 3 પૈડાવાળી સાયકલ તો ફટફટ ચલાવે છે, પણ 2 પૈડાવાળી સાયકલ પર બેસતા પણ ડરે છે. તો એ 3 પૈડાવાળી સાયકલ ચલાવી શકે છે અને 2 પૈડાવાળી ચલાવતા શીખવાનું છે, એ વચ્ચેનો જે ગાળો છે ને એ જ છે ZPD. તો હવે આ ZPDના ગાળામાં બાળકને મદદ કોણ કરશે? આપણા સાયકલવાળા ઉદાહરણમાં પપ્પા જે પાછળથી સાયકલ પકડીને દોડે છે ને એ જ છે MKO, એટલે કે મોર નોલેજેબલ અધર. મતલબ બાળકના કરતાં વધુ જાણકાર વ્યક્તિ. એ પપ્પા હોય, શિક્ષક હોય, મોટો ભાઈ હોય કે કોઈ દોસ્ત પણ હોઈ શકે. અને MKO જે મદદ કરે છે એ મદદને શું કહેવાય? એ જ છે આપણો ત્રીજો શબ્દ, સ્કેફોલ્ડિંગ. સ્કેફોલ્ડિંગ એટલે કામચલાઉ ટેકો. પપ્પા કાયમ માટે સાયકલ પકડીને નહીં દોડે, બરાબર ને? જેવું બાળક બેલેન્સ કરતા શીખી જશે એ ટેકો હટાવી લેવાશે. તો જોયું, ZPDમાં MKO દ્વારા સ્કેફોલ્ડિંગ પૂરું પાડવામાં આવે છે. 3 એકસાથે કામ કરે છે. સારું, તો હવે આપણે પિયાજે અને વાઇગોત્સ્કીને સમજ્યા. હવે સમય છે આપણા ત્રીજા અને અંતિમ દિગ્ગજ લોરેન્સ કોહલબર્ગનો. એમણે એ વાત પર ફોકસ કર્યું કે આપણી અંદર સાચું શું ને ખોટું શું એ સમજવાની શક્તિ કેવી રીતે વિકસે છે. નૈતિકતાની આખી વાત.
કોલબર્ગે લોકોને સમજાવવા માટે એક બહુ જ ફેમસ વાર્તાનો ઉપયોગ કર્યો, જે હાઇન્ઝની દુવિધા તરીકે ઓળખાય છે. વાર્તા કંઈક આવી છે. એક સ્ત્રી મૃત્યુની અણી પર હતી. એને બચાવવા માટે બસ એક જ દવા હતી, અને એ દવા બનાવનાર દુકાનદાર એની 10 ગણી કિંમત માંગી રહ્યો હતો. હવે એ સ્ત્રીનો પતિ, જેનું નામ હાઇન્ઝ હતું, એની પાસે એટલા પૈસા નહોતા. એણે બહુ કોશિશ કરી, પણ પૈસા ભેગા ન થયા. એટલે છેવટે એણે હિંમત હારીને પોતાની પત્નીનો જીવ બચાવવા માટે રાત્રે એ દવાની દુકાન તોડીને દવા ચોરી લીધી. હવે અહીંયા મોટો સવાલ ઊભો થાય છે. શું હાઇન્ઝે જે કર્યું એ બરાબર હતું? શું એણે ચોરી કરવી જોઈતી હતી? અને સૌથી મહત્વનો સવાલ, કોઈ પણ જવાબ હોય, પણ એની પાછળનું કારણ શું? અને કોહેલબર્ગ માટે આ જ કેમ સૌથી અગત્યનું છે. એમને એમાં રસ નથી કે હાઇન્ઝને ચોરી કરી કે નહીં. એમને રસ એમાં છે કે કોઈ વ્યક્તિ પોતાના નિર્ણય પાછળ શું તર્ક આપે છે. અને આ તર્કના આધારે જ એમણે નૈતિકતાના 3 લેવલ આપ્યા: પૂર્વ પરંપરાગત, પરંપરાગત અને ઉત્તર પરંપરાગત. આ 3 લેવલની અંદર પણ 2 સ્ટેજ છે, એટલે કે કુલ 6 સ્ટેજ. ચાલો ફટાફટ સમજીએ. પહેલા લેવલમાં નાના બાળકની જેમ વિચારાય, ચોરી કરીશ તો પોલીસ પકડી જશે, એટલે કે સજાનો ડર. બીજા લેવલમાં સમાજ શું કહેશે એ વિચારાય. લોકો કહેશે કે સારો પતિ છે, અથવા ચોરી કરવી એ કાયદાનો ભંગ છે. અને સૌથી ઉપરના ત્રીજા લેવલમાં વ્યક્તિ કાયદાથી પણ ઉપર ઉઠીને વિચારે છે કે એક જીવ બચાવવો એ સૌથી મોટો ધર્મ છે. આ છે અંતરાત્માનો અવાજ. તો આપણે આ 3 દિગ્ગજોની સફર કરી. હવે સમય છે આખા વિશ્લેષણનો સારાંશ કાઢવાનો, જેથી બધું એકદમ પાક્કું યાદ રહી જાય. તો એક લીટીમાં યાદ રાખવું હોય તો પિયાજે ફોકસ કરે છે બાળકના વિચાર પર, વાયગોત્સ્કી ફોકસ કરે છે બાળકના સામાજિક શિક્ષણ પર, અને કોહલબર્ગ ફોકસ કરે છે વ્યક્તિના નૈતિક તર્ક પર. વિચાર, શિક્ષણ અને નૈતિકતા, આ ત્રણેયને સમજ્યા વગર બાળ વિકાસની સમજ અધૂરી છે. યાદ રાખજો, આ સિદ્ધાંતો ખાલી પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે નથી. એક સારા શિક્ષક બનવા માટે પણ આ સમજ બહુ જરૂરી છે. તો અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન: આ બધું જાણ્યા પછી આવનારા સમયમાં વર્ગખંડમાં શીખવવાની પદ્ધતિને વધુ સારી બનાવવા માટે આ સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? આશા છે કે આ વિશ્લેષણથી આ અઘરા લાગતા વિષયોને સમજવામાં ખૂબ મદદ મળી હશે. જો એમ હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જે મિત્રો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એમના સુધી આને જરૂર પહોંચાડજો. ફરી મળીશું. આભાર.